આપ દરેક જણાએ રામકથા સાંભળેલી હશે। એમાંથી સુંદરકાંડ જે છે એ સમુદ્ર ઓળંગવાનો પ્રસંગ જ્યારથી પ્રારંભ થાય ત્યાંથી છે। બધા વાનર, ભગવાન રામચંદ્ર, લક્ષ્મણજી, હનુમાનજી મહારાજ, સુગ્રીવ દરેક જણા સમુદ્રના તટ ઉપર બેઠા છે। સમુદ્ર પાર કરવો છે, કઈ રીતે થશે, કોણામાં તાકાત છે આટલી। ત્યાં એક જામવંજી હતા, એ કહેવા લાગ્યા, પાઠની પહેલી લીટી એવી છે, બલી બાંધત પ્રભુ બાંધેવું સો તનુ ભરણીને લાય। એ જામવંજી એવું કહે છે કે હું જ્યારે યુવાન હતો અને વામન સ્વરૂપમાં ભગવાન આવ્યા ત્યારે ભગવાનજીના એટલા વિરાટ સ્વરૂપની મેં 2 જ ઘડીમાં 7 પ્રદક્ષિણા કરી, પણ હવે હું વૃદ્ધ છું, મારામાં એ શક્તિ નથી। બધા વાનરો નીચે નીચે ભલે સબને એવું ભાખા, દરેક વાનર જો આ છે ને આના વગર તમને સુંદરકાંડ ખ્યાલ નહીં આવે, એટલે એકલું વાંચી જવું કોઈ અર્થ નથી। સમુદ્ર તટ ઉપર બધા બેઠા છે। જામવંજીએ કીધું કે મેં 7 પ્રદક્ષિણા 2 જ ઘડીમાં પૂરી કરી હતી ભગવાનના વિરાટ સ્વરૂપની। પછી અંગદજી, એમાં તમે વાંચશો ને કે અંગદ કહે જાઉં મેં પારા, જે સંશય મોહ ફિરતી બારા, એવું લખ્યું છે। અંગદજી એવું કહે છે હું જઉં તો ખરો પણ પાછું આવવામાં મને સંશય છે। બધા વાનરો નીચે નીચે બલ સબને ઉભા ખા, કોઈ કે હું અડધા સમુદ્ર સુધી જઉં, કોઈ કે હું પહોંચી જાઉં પણ પાછો ના આવી શકું। હનુમાનજી મહારાજ કંઈ બોલતા નથી, એક શિલા ઉપર શાંતિથી બેઠા છે। જામવંજી જાય છે હનુમાનજી મહારાજ પાસે। હનુમાનજીને બાલ્યાવસ્થામાં પોતાની શક્તિઓ ભૂલવાનો શ્રાપ હતો, આપણે બહુ જાણીએ છીએ બધું। અને જામવંજી સમજાવે છે, એ જ આ કિષ્કિંધા કાંડ છે। આ સુંદરકાંડના પહેલા કિષ્કિંધા કાંડની છેલ્લી પંક્તિઓનું વર્ણન છે, આ ઉપર લખ્યું છે કિષ્કિંધા કાંડ। જામવંજી સમજાવે છે, શું કહે છે કે હનુમાન ખૈરી ચપતિ સુનો હનુમાના, કા ચુપ સાધી રહે બલવાના।